બધા એવી વાત કરે કે સતયુગ આવશે, સતયુગ આવશે. ક્યારેય સતયુગ હતો નહીં, ક્યારેય કળિયુગ હતો નહીં. બધા જ યુગમાં એક યુગ જીવાણો જ છે, પેરેલલ. હા, રામ રાજ્યની આપણે બધા વાત કરી તો રામ રાજ્ય હતું ત્યારે મંથરા નહોતી, ત્યારે ધોબી કર્મ થયું જ છે, ત્યારે રાવણ હતો. એ બધી વૃત્તિઓ તો હતી. એટલે સભાનતાથી એ સ્વીકારી લેવું જોઈએ કે સંપૂર્ણ યુગ ક્યારેય ના આવે. મારી અંદર એમણે જેમ કીધું એમ સારો વિચાર આવે તો મારી અંદરનો રામ જાગ્યો, પણ મને ખરાબ વિચાર કુવિચાર આવે તો મારી અંદરનો રાવણ જાગ્યો. બે એક જ ઘટના ને બે એક જ વાત છે સાહેબ. એ આ બાજુથી આવે ને ડાબી બાજુથી આવે. એમણે કેવી સરસ વાત કરી. આપણા મોટા મોટી ધર્મની જે પ્રોબ્લેમ હતી ભદ્રભાઈ એ છે કે આપણને પાણામાં ઈશ્વર દેખાડી શક્યા પણ માણામાં ઈશ્વર ન દેખાડી શક્યા. એ દેખાડવા જોયું હતું. આપણે ત્યાં એકબીજાને પગે એટલા માટે જ લાગવામાં આવે છે, એટલા માટે નહીં તમારાથી મોટા છો ને તમે જ્ઞાની છો ને તમે કાંઈ કંઈક નહીં. તારી અંદર બેઠેલા એ પરમાત્માને હું વંદન કરું છું, તમે નહીં. પણ એ આપણને ભાવ થવો જોઈએ, જોતા આવડવું જોઈએ. આપણે બધાને ચશ્મા છે, આપણે એકચ્યુઅલી એવું માનીએ છીએ કે આપણે બધા જોઈએ છીએ, પણ ખરેખર જે જોવું જોઈએ એ સિવાયનું આપણે બધા જોઈએ છીએ. મને બહુ આત્મા, પરમાત્મા, અધ્યાત્મ બહુ ફાવતું નથી, મને બહુ સમજ પડતી નથી. બધા એ આત્મા ગોતવાની વાતો કરે ત્યારે મને એમ થઈ જાય દૂધ ઉભરાય તો મારાને હાણસી ન જડતી, મને આત્મા ક્યાંથી જડે? પ્લેટફોર્મ ઉપર પડેલી હાણચી સામે પડી હોય તો મને નથી દેખાતી, આત્મા તો મને ક્યાં જડવાનો? એટલે એ બહુ મને નથી સમજાય. પણ હા, મને જે સમજાય છે એટલું જ સમજાય છે કે હું અહીંયા અત્યારે ભાવનગર જવા માટે નીકળું અને જતી વખતે મારી ગાડીની અંદર ચાલતી હોય ગાડી 120 કે 100ની સ્પીડે, અને એકાદ ગલુડિયું, એકાદ ખિસકોલી, એકાદ કોઈક એવો જીવ મારી ગાડી નીચે કચડાઈ જાય અને મને કોઈ ફેર ન મળે ને ત્યારે માનવાનું કે પ્રાણી કે જીવ નથી મર્યો, હું મરી ગઈ. મારી અંદરની માણસાઈ મરી ગઈ, મારી અંદરનો ઈશ્વર મરી ગયો કે આ પૃથ્વી પરનો એક જીવ મારા તરીકે ગયો, મારા લીધે કે મારી સવારીના હિસાબે ગયો અને મને ફેર ન પડ્યો. જ્યારે જ્યારે પૃથ્વી પરના આજુબાજુની વાતાવરણથી તમને ફરક ન પડે ને ત્યારે માની લેવું તમે ખાલી જીવતી લાશો છો, કાંઈ આમાં છે નહીં. તમને આપણે બધાએ એવું કહે કે સ્વર્ગ મળવાનો, સ્વર્ગ મળવાનો. સ્વર્ગમાં હશે હું એમ કહે કે દૂધની નદી હશે. સરસ રીતે આ વહેતી નદીઓને જો ને તો એ દૂધ જ છે. અપ્સરાઓ આ નથી બેઠી, તમારી પત્ની તમને અપ્સરા લાગતી નથી જુદી વાત છે, પણ છે આ જ તે. કોકની પત્ની આપણને લાગે અપ્સરા, આપણી ન લાગે. એ ત્યાં એ જોવાની છે. પછી એમ કે છે કે ત્યાં અનિમેષ એટલે પાપણો નહીં હોય, તમને ઊંઘ જ નહીં આવતી. પછી એમ કે છે કે ત્યાં નૃત્યો થતા, તમે જોઈ જોઈને કેટલું જોવો, 1 દી 2 દી 3 દી, પછી તો તમને એમ થઈ જાય કે હવે હુવા દો. ન થાય, આખરો ચડે કાંઈ પણ ગમે એમ કે ત્યાં થાળના થાળ હશે ને ફળો છે મીઠા ને રસાળ હશે. અહીંના ફળોમાં તમને રસ લેતા નથી આવડતું એનું કાંઈ નહીં. હે, જ્યારે તમે ત્યાં જઈને પૂછશો ને કે લાવો અમારા ભાગનું સ્વર્ગ, ત્યારે એ તમને કહે કે મેં તમને જે આપ્યું હતું એ સ્વર્ગ તમે ન ભોગવી શક્યા, ત્યાં તમે સ્વર્ગમાં રહ્યો, નર્કમાં રહ્યો, ફેરવું પડે ભાઈ. કોઈ સ્વર્ગ નર્ક જેવું છે નહીં, કોઈ ત્યાંથી ગયું એ આપણને કહેવા આવ્યું નથી. સાદી વાત છે. અહીંયા જો તમે સ્વર્ગ કોકની માટે ઊભું કર્યું, કોકના સ્વર્ગમાં વચ્ચે ન આવવા દીધું, તો આ બધું જગ્યા સ્વર્ગની જ છે. અને અંગત રીતે કહું છું, આપણે ત્યાં એવો શબ્દ છે ને કે ભાઈ ચિત્રગુપ્ત છે એ આપણા બધાના ચોપડા ખોલશે ને આપણે હાચા ખાટા કરશું. સૌથી પહેલી વાત, આપણે કાંઈ એવા પાપ બહુ કર્યા નથી, કાંઈ એવું ભગવાનથી બીવું નહીં. આપણા બધાના જરાય પાપ એવા મોટા નથી. આપણા પાપ એ તે આપણા જેવા પીડીને ટાંગા જેવા. આપણે કરી કરીને હું ભદ્રભાઈ પાપ કર્યા હોય. આ મારા ચપ્પલ ગોઠવવા આવે તો ત્રીજી જમણીના ચપ્પલ નીચે મૂકી દઉં, મારા ચપ્પલ ગોઠવી દઉં.
પિક્ચરની ટિકિટ લેતા વખતે એમ લખ્યું હોય કે 9 વર્ષથી ઉપરના બાળકની ટિકિટ લેવી, તો આપણે ટિકિટ વાળાને કીધું નાનાજી 8.5 વર્ષનું જ બાળક છે, આપણા પાપા આપણા જેવડા. હે, બેંકમાં ઓલી સહી કરવાની પેન આપણે ભૂલથી લઈ આવી, ભૂલથી આવી ગઈ, બાકી મારા મનમાં હતું ને. કોઈ આપણે એવા મોટા પાપ કરતા નથી. એટલે એટલા બધા બીવોમાં કે હું થાય આપણું પછી. આ જૂની જૂની કથાઓ વાંચીએ તો આપણને એમ થઈ જાય, પહેલાના જમાનામાં સારી કોકની પત્ની જોવે તો ભેગા થઈને લઈ આવે. કોઈ અહીંયા ભેગા થઈને નક્કી કર્યું મધુબાલા વાળાએ કે દીપિકાએ ભેગા થઈને લઈ આવો એને? નહીં. પહેલાના જમાનામાં કોકનું સારું રાજ્ય જોવે તો બધા ભેગા થઈને નક્કી કરી નાખે આ રાજાને સંપત્તિ લૂંટી આવો. આપણને બધાને ખબર છે કે સુરતમાં સૌથી વધુ પૈસાવાળો કોણ? આપણે બધાને ખબર છે મુકેશભાઈ અંબાણી આગળ બહુ જ બધા પૈસા છે. ક્યારે અહીંયા સમૂહ પ્રવૃત્તિમાં મારુતિ મંડળે નક્કી કર્યું કે હાલો આની સંપત્તિ લૂંટવા જેવી છે? આપણને વિચારે ન આવે, આપણે મજા કરીએ. અને રાધર આટલા બધા લગ્નનો ખર્ચો કરે આપણે રાજી થઈ ગયા, આ ગુજરાતી સિવાય કોઈ ન કરી શકે, એટલે આપણે કોઈની સંપત્તિમાં રાજી થાય. આમાં ક્યાં આપણા પાપ એટલા મોટા છે, આટલા બધા બીવો છે? અને સાદી વાત છે સાહેબ, કોઈ ચિત્ર ગુપ્ત નથી, એ ગુપ્ત રીતે દોરાયેલું ચિત્ર છે. અને કઈ રીતે કે અહીંયા મેં કોઈના જીવનમાં સ્મિત નામનું ફૂલ વાવ્યું હશે તો ત્યાં મારા ચિત્રમાં એક વાત ફૂલ ઉગશે. અહીંયા કોકની આંસુ મેં લૂછ્યા હશે તો ત્યાં મારા ચિત્રમાં નદી ઉપજશે. અહીંયા કોકના અંધારાવાળા જીવનમાં મેં એકાદ પ્રકાશ ફેલાવ્યો હશે તો ત્યાં મારા ચિત્રમાં તારા અને નક્ષત્ર ઉગ્યા હશે. આટલી સાદી વાત છે, બાકી કાંઈ મોટી મોટી વાતો નથી સાહેબ. કાંઈ ભાવ સાદી રીતે તો મળે છે. અને જ્યારે જ્યારે કોઈક ભિખારી તમારી પાસેથી માગે છે ને, બદરાયભાઈ કીધું એમ કે બની શકે કે ત્યાં બેઠો હોય, એ ભિખારી માગે છે ને ત્યારે તમારી પાસે માગતો નથી, તમને ને મને સૂચના આપે છે ક્યાં તારી પાસે હોય તો દઈ દેજે, મારી પાસે હતું તો મેં દીધું નહીં તો તું મારા વારામાં જ છો, આજે નહીં કાલે. દરેક વ્યક્તિ એક મોટી વ્યક્તિ પાસે માગતા જ હોય છે. આપણે આ યુગમાં સૌથી વધુ પાપ કરતા હોય તો જીભથી, કોઈ કારણ વગર. બાપુ બહુ સરસ મજાનો શબ્દ વાપરે છે, અકારણ. અકારણ પ્રેમ આવે એમ આપણી અંદર ક્યાંક ને ક્યાંક અકારણ રીતે આપણી અંદર કોકનું ખરાબ કરવાની એક વૃત્તિ છે. તમે જોજો, કોઈ પણ વ્યક્તિ સરસ રીતે મોટું સન્માનનીય થાય ને, એટલે ધારો કે અહીંયા જઈએ પછી એમ કે જયંતિભાઈ બહુ સ્વાદ, જયંતિભાઈનું આમ, એટલે 3 જણા અમને મેસેજ વોટ્સઅપમાં કરી જાય, તમને ખબર નથી પહેલા હું હતું. એટલે તમારે વખાણ નહીં કરવાના, યાદ રાખવાનું જૂનું. અને પછી આપણને કોઈનું કાંઈ છે જ નહીં, હવ ના કરમ હવ જાણે, તારા કરમ તું જાણ મારા ભાઈ. બહુ સાદી રીતે દેખાતી બધી નાની નાની વાતો છે. તમને એમ લાગતું હોય કે આમ જુઓ ને તો ઉપરવાળાને રાજી કરવો જરાય અઘરો નથી, આ ડખા નીચે વાળાના છે, એને રાજી કરવા અઘરા પડે છે. એમણે કીધું કે આપણે કેવું હોય કે આટલી થયો માળા, અને પાછા આપણે આમ કહીએ કેટલા ઉપવાસ કર્યા શ્રાવણ મહિના, એટલે આપણે આખો મહિનો, મારે 4.5 મહિના. એટલે જ્યાં સુધી કોકને નીચા ન પાડી દઈએ ને ત્યાં સુધી આપણે મજા જ ન આવે. હવે તો ખબર પૂછવા જઈએ તો આપણે ખબર એવી રીતે પૂછીએ, સાનવડે પૂછે કે કેવી રીતે ડાબા હાથમાં, મારે તો 2 હાથમાં પ્લાસ્ટર હતો, એટલે એમાંય સુપરલેટિવ ડિગ્રી, તારા કરતા દુઃખે મારું હતું. હરખા દુઃખના ભાગીદાર થતાય આપણને આવડતું નથી સાહેબ. અને પછી આપણે આપણે ભગવાનને રાજી કરવા નીકળ્યા છે. ક્યાંથી થાય? હું મને રાજી ન રાખી શકું, મારા થકી હું 4-5 ને રાજી ન રાખી શકું. સાદો અને સીધો રસ્તો છે ઈશ્વરના હૃદય સુધી પહોંચવાના. બધાના હૃદયમાંથી પરોવાતા અને વિધાતા નીકળો, ત્યારે એ તમારી આવે સામે ઊભો રહે, હું તારી હાટું આવ્યો છું. એ તો ઝીલનાર છે, તમને આમ ઝીલી લે. ખોટા એવું માનતા નહીં, ન્યા રહે છીએ, અહીંયા જ તમારી વચ્ચે આજુબાજુ મારીએ છીએ. એક સરસ બહુ ઝેન કથા છે. એક વખત એક બહુ જ બૌદ્ધ મઠ હતો, એની એક પ્રજ્ઞા હતી. લોકો દૂર દૂરથી ત્યાં દર્શને આવે, ભણવા માટે આવે. અને ધીમે ધીમે ખબર નહીં
ખૂબ ચાલતો, ખૂબ સંખ્યાબંધ અને બહુ બધા વિદ્યાર્થીવાળો મઠ ધીમે ધીમે નિસ્તેજ થવા માંડ્યો. એટલે એક મોટા જૈન સાધુને બોલાવીને પૂછ્યું કે સે જોયા હો ને કે આ મઠમાં એવી કઈ પ્રોબ્લેમ થઈ, એવી કઈ સમસ્યા આવી કે હવે લોકો ત્યાં આટલા જતા નથી, લોકોને હવે શ્રદ્ધા લાગે, કંઈક ખૂટતું હોય એવું લાગે છે, આધ્યાત્મિક ભાવ નથી આવતો, વિદ્યાર્થી હવે ત્યાં ભણવા નથી જતા. એટલે મોટા જે મહાગુરુ હોય એ જઈ 2 દિવસ બધી એમ તપાસ કરે છે, પછી 3 દિવસ સુધી કંઈ બોલતા નથી અને ચોથે દિવસે ત્યાંના આચાર્યને એવું કહે છે કે તમારાથી કોઈ ભૂલ તો થઈ છે, કોઈ પાપ તો થઈ ગયું છે, જેના કારણે આ મઠમાંથી ચેતના જતી રહી છે. કેમ કઈ કે તમારા આખા આ પ્રાંગણની અંદર, તમારા આખા મઠની અંદર એક મસીહા આવીને રહ્યો છે, એક સતગુરુ આવીને રહ્યો છે. હવે કોણ છે ને એ ખબર નથી, અને એની સાથે તમારે કોઈકને અપમાન થઈ ગયું છે ને એનું તમે અપમાન કર્યું છે. શ્રાપના કારણે આ આખી ચેતના ડગમગી ગઈ છે. એ વિચાર કરવા માંડ્યો, ઓલા હશે, ઓલા 3 મહિનાથી સાધના કરે છે એ હશે, ઓલા મૌન વ્રત ધારણ કરે છે એ હશે. આખી રાત ઓલા ગુરુના મગજમાં ચાલ્યા રાખ્યું અને સવારે આવીને પહેલું આમ જોયું તો માળીએ કચરો નહોતો વાળ્યો. એટલે પહેલું એમ થયું હમણાં બોલાવીને ધધડાવી દઉં, મેમો આપી દઉં, કાઢી દઉં ને એમ. પહેલી સ્વભાવવશ તો એણે બોલાવી જ લીધા, પછી તરત ઓલો વિચાર આવ્યો, ન કરે નારાયણને આ વાળવાવાળો જ મસીહા હશે તો. એટલે એણે પ્રેમથી કીધું કે આ સાહેબ વાળી નાખ ને મારા ભાઈ, ઘણું મોડો થઈ ગયું છે. ચા પીવા ગયા, એમને જેવી ચા જોતી હતી એમાં ખાંડ થોડીક વધુ જોતી હતી, બોલે ખાંડ હાવ નાખવાનું ભૂલી ગઈ હતી. એટલે એમ તો ચા નો કરવો હમણાં ઘા, જે દરેક વ્યક્તિ કરે ઘા કરવાનો વિચાર સુધા આવી ગયો. પછી તરત વિચાર આવ્યો કે જો આ મસીહા હશે તો, અને એનો શ્રાપ મને લાગશે તો. એટલે તરત એણે બહુ પ્રેમથી શાંતિથી કીધું કે મને એવું લાગે છે કે આ ચામાં ખાંડ તમે ભૂલી ગયા છો. એટલે ઓલોય તે બહુ જ પ્રેમથી ધીમેકથી આવીને ખાંડ આપી ગયું. આવી જ રીતે એ નીકળ્યા, જોયું કે ફિલોસોફીના પ્રાધ્યાપક છે એ મઠમાં ભણાવવા જે આવ્યા હતા, છોકરાઓ આમથી આમ બધા લાંબા મસ્તીઓ કરી રહ્યા છે. એટલે થોડું આમને બોલાવીને કહી દઉં કે આ તમારા હિસાબે ત્યાં આખો આપણો ધર્મ નષ્ટ થઈ રહ્યો છે ને આપણે આ મઠની ચેતના જતી રહી છે. પાછો વિચાર આવ્યો કદાચ એનામાં મસીહા હશે તો. આમ કરતા 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 24 કલાકમાં જે સામે મળે એમાં એને ડાઉટ જવા માંડ્યો કે આમાં હશે તો, આમાં હશે તો. એટલે સારું સારું વર્તન બધા એકબીજા સાથે ધીમે 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 કરવા માંડ્યા. અને એવું બન્યું કે 3 મહિનાની અંદર પાછું એ ચેતના, એ ધર્મ બધો જ પાછો આવી ગયો. પછી ઓલા પરીક્ષક પાછા આવ્યા કે હવે બધું બરાબર છે? એ કે હા હવે બધું બરાબર છે. એ કે પણ હવે તો અમને કહો કે આ બધામાં કોણ મસીહા છે? એ કે કોઈ નહીં, કોઈ નહીં. ત્યારે એમણે બહુ સરસ વાત કરી હતી કે તમારા સારા વર્તનના કારણે તમે મસીહા બનવાની શક્યતા લઈને જ આવ્યા છો. એવી શક્યતા સાથે તમે એકબીજાને જોવાનું રાખો. પણ ભદ્રાઈભાઈએ કીધું ને એમ કે જ્યાં સુધી ફોટો ન બની જાય ને ત્યાં સુધી ફૂલ નહીં ચડાવવા. મારા સાસુ ન થારા પણ એના સાસુ બહુ હારા ભાઈઓ, એના જેવો કોઈ. આ પૃથ્વી પર 3 જ પ્રકારના લોકો સારા છે. એક કે જે જન્મ્યા જ નથી, એ બધા જ સારા માણસો છે. હવે પછી ને મહારાજ માણસો આવવાના છે. 3 કે જે આ પૃથ્વી પરથી જતા રહ્યા છે. અમારા દાદા ન થારા પણ પરદાદાનો સ્વભાવ બહુ ઉદાર હતા, એ બધા કહે છે. એ બહુ સારા, કારણ કે એવા પૃથ્વી પર નથી. અને ત્રીજા જેની યાર મારા પનારા નથી પડ્યા, એ બધા હારા. આ બધા જ હારા માણસો, બાકી આજુબાજુ વાળાના તકલીફ વાળા છે. જે દિવસે તમને તમારી આજુબાજુના લોકોની અંદર એ કૃષ્ણ દેખાવા માંડે, રામ, એક વસ્તુ યાદ રાખજો કે આપણે માળા ફેરવીએ ત્યારે નામ સ્મરણ કરીએ છીએ. એકચ્યુઅલી નામ સ્મરણ નથી, ચારિત્ર સ્મરણ છે. તમે રામ જેવા બની શકો એમ છો. જો મોદી સાહેબ તમને મંદિર બંધાવી દે, રામ રાજ્ય તો તમારે તમારા વર્તનથી લાવવું પડે. એ તમારે કરવાનું હોય, એ મારાને તમારા થકી થશે. અહીંયા તમારો આખા સમાજ ભેગા થઈને સરસ મજાનો હોલ બનાવ્યો છે.
પણ એ બેઠા બેઠા તમને પ્રોગ્રામમાં મજા ન આવે એટલે અહીંયા બેઠેલા સોફાની આપણે એક 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 તાકણા ઉખાડવા માંડીએ તો રામરાજ્ય ન આવે. એની માટે તો દરેક વ્યક્તિ એવું વિચારવું પડે કે આ મારું છે, મારા લોકોના કારણે છે, તો શક્ય બને. પરિવાર અને અધ્યાત્મ એકબીજા સાથે એટલા માટે જોડાયેલ છે કે પરિવાર નથી તો અધ્યાત્મ છે કે અધ્યાત્મના પ્રયોગો તમે કરશો કઈ જગ્યાએ? હું હિમાલયમાં ઉપર જઈને સાધના કરું ને એમ કહું કે હવે મને ગુસ્સો નહીં આવે, ન જ આવે ને ત્યાં શે કોણ કોઈના પર દાજ ચડે? તમને દાજ તો અહીંયા ચડે હે ને, ગુસ્સો તો અહીંયા આવે. ત્યાં તમે એવી સાધના કરવા જાઓ, અહીંયા તમે વાત માનશો, મેં 10 વર્ષ સાધના કરી, મને મારા અંદર એક પણ કુવિચાર ન આવ્યો. ક્યાંથી આવે કુવિચાર? એની માટે કોઈ જોઈએ તો ખરી ને. આટલી બધી સ્ત્રીઓ હોય, આટલા બધા લોકો હોય, એની વચ્ચે તમને કુવિચાર આવે? ત્યાં તો ખારે જ આવે. તમે પરિવારની અંદર રહી, સમાજની અંદર રહી. હમણાં થોડાક વખત પહેલા મારે એક લેક્ચર તો મારી પહેલાના એક સાધુ અને એમને એવું બોલવાનું શરૂ કર્યું કે ભાઈ આ તમને લાગે સાધુ જીવન જરાય અઘરું નથી, બહુ અઘરું છે. કાંડાની ધાર ઉપર હાલવાનું છે ને તલવારની ધાર ઉપર હાલવાનું છે ને ઝેરના કટોરા પીવા જવું છે, મોટી મોટી કીધું. અને એમ કીધું કે સંસાર જીવન તો હાવ આમાં છે. એટલે પછી મારો વાર આવ્યો, મેં કીધું બાપજી આપની વાત સાચી છે કે સંસાર કાંઈ નહીં, પણ તમને લાગે છે એટલે સંસારે હેલું નથી. મેં કીધું જો તમારે ત્યાં આંગણે કોઈક મહેમાન આવે અને તમે જમાડીને ખીજાઈને ચપ્પલે નાખો ને તો બધા એમ કે બાપુનું સત જોયું ને, ગુસ્સો જો આવા ગુસ્સાવાળા છે, બાપુને નમો બાપુને નમો. મેં કીધું અમારે બહેનોએ 12:30 વાગે આખા દીની રસોડા કર્યા હોય, બધું સાફ થઈ ગયું, પ્લેટફોર્મે ધોવાઈ ગયું, મહેમાન આવે ને તો એમાં રસોઈ કરીને ખવડાવવી પડે. અમે ન ગુસ્સો કરી શકીએ. મેં ઉધાર લઈને અમારે મામેરા ભરવા પડે, લોન લઈને અમારે બધું કરી દેવું પડે. ત્યાં અમે નો હાથ ઊંચા કરી, જે કરે મારો હરી કરે. અમારે તો ત્યાં હરી બનવું પડે કોકના. હે અમારે તો કરાતું નથી. એટલે અઘરામ અઘરું સંસાર છે, આ ગૃહાશ્રમ છે એ અઘરામ અઘરો છે. એમાંથી તમે ઉગરીને પાર નીકળી શકો તો તમે સાચા આધ્યાત્મિક. બાકી તમને શું નડે? આનંદ થાય. ઘણી બધી સ્ત્રીઓનો આપણે જોઈએ કે સરસ ભગવાનને આમ કરે, ભગવાનને આમ કરે. અને મને હું તો અનેક વાર એક શબ્દ વાપરી ચૂકી છું, ખાસ કરીને સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને, કે તમે ઉંગરાવાળીને રાજી કરો ને તો ડુંગરાવાળી તમારી રાજી રહે. તમે આ આખી ને પીડા દીધા રાખો ને પછી ગમે એટલા રાંદલના લોટા તેડો, ગમે એટલી માતાજી બોલાવો, એમ આવે? એમ તમારા કીધે તો ન જ આવે. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારા ઘરમાં રહેલું પ્રાણી, તમે આમ જુઓ તો સૌથી વધુ જાડી ચામડીનું પ્રાણી ભેંસ કહેવાય. હે તમે કચ્છમાં ને એમાં જતા હશો, ભેંસને તમે જુઓ ને તો જોજો ભરવાડ ભેંસને પણ પ્રેમથી ને વાલથી બોલાવે. તો એક વખત એ પોતાના માલિકની સામે જોવે, વાલથી બોલાવ્યું. સાહેબ જાડી ચામડીવાળી ભેંસને પણ વાલથી ને હૃદયથી બોલાવો ને તમારી સામે જોવે તો ઓલી ભગવતી તમારી સામે ન જોવે એમ તમે કહો છો? તમારા ભાવમાં, તમારા બોલાવામાં કાંઈક તાણ છે, બાકી જોવે જ. પણ શ્રદ્ધાનો અભાવ હોય. અહીંયા ઘણા બધા લોકો ખેડૂત હશે, જમીનમાં તમે એક બીજ વાવો, દર 3 દિવસે ખોદી જોવો ઉગ્યું, કેવી શ્રદ્ધા સાથે તમે ધરી દો ને. અને સૌથી મોટી અત્યારે લોકોને એવું લાગે છે કે નવી પેઢી છે ને એ ખબર નહીં ધર્મ સાથે નથી જોડાતી. અને ઘણા લોકો એમ કે અમે લોકો ઘરમાં આટલા બધા આધ્યાત્મિક, આટલા બધા અમારે, પણ ખબર નહીં તોય અમારી બીજી પેઢી વ્યસનને બહુ ચડી ગઈ છે એવું કે. તમને ક્યારે વિચાર ન થતો કે કેમ? કારણ કે જાણે અજાણે એ પેઢીની અંદર ધર્મની સૂગ આપણે જ નાખી. એટલે એને એમ થયું કે આ જો ધર્મ હોય તો આ તો કરવું જ નથી. આપણા હાથમાં હોય માળા, હા ઓલી સાવડી બધું કામવાળી કચરો ત્યાંથી લે. આપણે કામવાળા બેન એવું કે આજે મને બહુ જ પેટમાં દુખે છે, આજે મારી તબિયત સારી નથી. એટલે આપણે એમ કે જો આજે મારે છે ને મંદિરમાં સત્સંગ રાખ્યો છે, તારા હમણાં તું ધ્યાન રાખજે, તારા દર વખતે આ તકલીફ ના જ હોય. તમને શું લાગે છે તમારો સત્સંગ પહોંચે? ન પહોંચે. હવે આ બધું જ તમારી નવી પેઢી જોતી હોય અને તો હવે સરસ ગૂગલ કરે છે
મારી ભત્રીજી છે, કોરોના કાળની અંદર અમે એને રામાયણ દેખાડવાનું ભદ્રભાઈ શરૂ કર્યું. એટલે આપણે પહેલા એને સમજાયું કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને ભાઈ કહેવાય, આની બેન કહેવાય. હવે મોટી થઈ ગઈ, પણ ત્યારની 6 વર્ષ 5 વર્ષની હતી ત્યારની વાત છે. એટલે રામાયણની અંદરના બધા પાત્રોની અંદર આવ્યા હતા. એટલે ઘડીએ ઘડીએ રાવણ આવીને એક શબ્દ બોલે કે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. એટલે એને અમને એવો પ્રશ્ન કર્યો હતો કે આની પત્ની તો ઓલી મંદોદરી હતી, આ કાકે લંકાપતિ રાવણ લંકાપતિ રાવણ. એને તો એમ કેવું જોઈએ કે મેં મંદોદરીપતિ રાવણ હું. આ પેઢી પાસે પોતાના ધર્મ માટેના સવાલો છે, પણ મારીને તમારી પાસે સાચા જવાબો નથી, કારણ કે આપણે સવાલો પૂછ્યા જ નથી. પૂછવા જોઈતા હતા. એમની પાસેથી ક્યારેક એમને જવાબ સાચા નથી મળતા, એટલે એ બીજા. અને આપણે તેવું છે કે કામ ન કરે ભગવાન બદલાવી નાખી. 16 સોમવાર પછી જો ભગવાને આપણું કીધું ન કર્યું, હાલો મંગળવાર વાળા ભગવાનને ગોતો. ભગવાને આપણે કેવા જોઈએ, આપણું કીધું કરે એવા જોઈએ. એને ભગવાન ન કહેવાય ને કાર્ટૂન કહેવાય. પટાવાળા હોય ને આપણું કીધું કરે, એ રાજા છે. એણે આપણને બધાને અહીંયા બનવા માટે મોકલ્યા છે, પણ આપણે એને બનાવવા બેહી ગયા. પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે કે મારા દેશના કુટુંબના દરેક બાળક પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. છે તમારા કોઈ પાસે દેવાની તો તમે પેઢીની ચિંતા ન કરતા, તો વિશ્વના કોઈ પણ ખૂણામાં મૂકી દો તો તમારે ચિંતા નહીં કરવી પડે. દર વખતે પોલિયોના ટીપા નહીં, ક્યારેક સંસ્કારના ટીપા પાવો, એનું ચારિત્ર્યને ક્યારેય પોલિયો ન થાય. પણ એ આપણે દેવાના બદલે આપણે એમ બેટા બોલી જા, બોલી જા. શું બોલી જા? ભદ્રાભાઈ કીધું કે રાઇમ્સની જેમ તમારા બધાની વચ્ચે ગાયત્રી મંત્ર બોલ્યા. આપણે એમ કીધું જોયું અત્યારથી ભગવાનનું એમ બહુ છે. એને સમજાવો કે ગાયત્રી શું છે, એ કયો દેવ છે. સાહેબ, આપણો ધર્મમાં તો દરેકે દરેક વસ્તુને દેવ ગણવામાં આવ્યો. વનસ્પતિને પણ દેવ કીધા. તમે જુઓ તો આપણે વાર્તાઓની અંદર એ તે ચકલી માસી હતી, કાગડા છે એ આપણો કાકા હતો, ચાંદા છે આપણું મામા હતા. દરેક પરિવાર આ એટલે કે આ વિશ્વ આખું મારું પરિવાર છે. એવી રીતે તમે એકબીજા સાથે જોડાઓ. પણ આપણે કેવું છે કે હું અને મારું, બાકીના બધા નહીં. ઘણા બધા લોકો એવું નથી કે અમારી જ્ઞાતિના લોકોને જ અમે સહાય કરી, જ્ઞાતિ બહારનાને અમે ન કરીએ. જ્ઞાતિની વિધવા હોય તો અમે મદદ કરીએ, અમારા નથી ને એટલે નહીં. સાહેબ, આ જગતની દરેક સ્ત્રીની અંદર તમને પીડા દેખાવી જોઈએ, તો તમને ધર્મ અને અધ્યાત્મ સમજાણું કહેવાય. કોઈ પણ અજાણ્યા લોકોની પીડા તમે વાંચી શકો ને. જો હું તો અનેક વાર કહું છું કે તમને કાળા અક્ષર વાંચતા આવડે, અહીંથી અહીંયા લખેલું તમે વાંચી શકો, તો તમે બધા સાક્ષર કહેવા કે તમને વાંચતા આવડે, તમે ભણેલ ગણેલ છો. પણ જે દિવસે તમને કાળી આંખના મૂંઝા આવડે ને, તેથી તમે માણા કહેવા, અને એ આવડવું જોઈએ. આખી વ્યાખ્યા બદલાવી નાખી છે. હમણાં મારે ભદ્રભાઈ સ્પેનમાં બોલવાનું બાપુની સામે થયું ને, એટલે હવે મારાથી થઈ જાય છે એવું કંઈ કે હું બાપુની સામે બોલવા જાઉં તો પહેલાં મારાથી રડાઈ જાય છે, મારો ડૂમો ભરાઈ જાય મને. કે આપણને ચેતનાને જોઈને આપણને એવું થાય ને કે ન ઝીલી શકો તમે એટલો બધો પ્રવાહ. અને દરેક વખતે કંઈ અભિષેક પાણીના કે દૂધના ન હોય, ક્યારેક આંસુના ન હોય હે. અને હું બહુ જ વિવેકથી અને જવાબદારીપૂર્વક કહું છું, સ્ત્રી આટલી સરળતાથી રડી શકે છે ને, એટલા માટે જ શાસ્ત્રોએ કદાચ કીધું હશે કે સ્ત્રીઓ શંકર ભગવાનનો અભિષેક ન કરે તો ચાલશે. એ કરી શકે છે આંખથી. માત્ર અમારા દૂધ ઉઘરાણા છે એવું નહીં, અમારી આંખો ઉઘરાણી હોય, છલકાતી હોય. એટલે એ વખતે એ પ્રવચન થયું હશે, અને પછી એક ભાઈએ મને ઈમેલ, ભાઈ જ હશે કારણ કે બેન હોત તો તેને રડવું સમજાઈ ગયું કે બેન તમે આવી રીતે કરો છો ને, એટલે તમને આ પ્રકારનો રોગ હશે કે તમે બોલો છો ત્યારે તમને રડવું આવી છે. મેં કીધું આ કેવો કઠણ કળિયુગ આવ્યો કે અહોભાવને રડવામાં ગમે, અહોભાવને રડવાને પણ એક રોગ ગણવામાં આવે છે. આપણે તમે જોયું હશે કદાચ, જે બાપુના કથા રેગ્યુલર સાંભળતા હશે કે નિલેશભાઈ જે માઇક સિસ્ટમવાળા છે ને, એ બાપુને જ્યારે માઇક આપે ને, એ પહેલાં પોતાના ખિસ્સામાંથી નવો સફેદ રૂમાલથી એ આખે આખું માઇક લૂછી નાખે.
હવે ત્યાં સુધી આવ્યું હોય ત્યાં સુધીમાં તો 5 થી 10 વાર લુવાઈ ગયું હોય. બાપુ જોતાય નથી કે એમાં એક લુવાયેલું છે કાંઈ પણ તેમ છતાં નિલેશભાઈ છે એ માઇક લૂછીને પોતાના સફેદ રૂમાલથી ત્યાં મૂકે. આ યુગમાં શબરીએ હવે બોર ચાખવાના ન હોય, ક્યારેક આવી રીતે માઇક લૂછી નહીં આપવાના હોય. એ ઓસીડીનો પ્રકાર નથી, એ ભાવ અંદરથી પ્રગટ થાય એનો છે. પણ આપણે સાહેબ એટલું બધું બુદ્ધિથી જીવવા માંડ્યા છીએ કે આપણને હૃદયનું ધબકવું સમજાતું નથી. હાર્ટ એટેક અડધા એટલે આવે છે કે હૃદય કીધું કે આને ક્યાં મારી જરૂર છે, બંધ થઈ જાવ ને. હા ગણું તે તમારે વિચારવું છે બુદ્ધિથી, જીવવું છે બુદ્ધિથી. એના ચશ્માથી દરેક સંબંધને જોવા છે, દરેક લાગણીઓને માપવી છે. અમારા ઘણા બધા પરિવારો એવા છે કે એ કાળ એમનો સુવર્ણ યુગ હશે, પછી ધીમે 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 કાળની થપાટ લાગે અને એ માણસના જીવનમાં ઓછી સંપત્તિ આવે. પણ એક વસ્તુ યાદ રાખજે, મોટું ખોડું હોય ને એ ક્યારેક ઘસાઈ જાય, ક્યારેક ધોવાઈ જાય, તો ક્યારે એની મશ્કરી ન કરીને ગામને ન કેવું હવે તાવડી ટેકા લેગી, એ હતા જૂના જમાના. એક વસ્તુ યાદ રાખજો, દુષ્કાળ પડે, તળાવ સુકાઈ જાય, પણ એ તળાવે પોતાનું તળાવ પડવું, પોતાના સંસ્કાર જાળવી રાખ્યા હોય ને તો એક દુકાળ, બે દુકાળ, ત્રીજા દુકાળ પછી પાણી ભરાય અને સંપત્તિ ઢસડાઈને આવે ને પણ આખે આખું તળાવ ભરાઈ જાય. સંપત્તિ જાય તોય તમારી સંસ્કારિતા તમે જાળવી રાખો, તમારું અધ્યાત્મ ને તમારો ધર્મ જાળવી રાખો ને તો સંપત્તિ તો આમ ઢળાઈને આવશે. પણ આપણા બધાનો ત્યારે વ્યવહાર બદલાઈ જાય છે એકબીજા સાથેનો. અને સારો ને ખરાબ સમય તો આજે છે ને કાલે તમારો હોય, બદલાઈ જાય, પણ તમારા વ્યવહારના પડઘા રહી જાય. એ દાગ વચ્ચે હે ત્યાં જ સારું લાગે. જો તમને લોકોને જે કાંઈ પણ કરડે ને, સાપ કરડે ને તો એના ઝેરનું મારણ છે, આપણી પાસે એનો ઈલાજ છે. કૂતરું કરડે તો એના ઇન્જેક્શનથી ઈલાજ છે. કોઈ પણ પ્રાણી કોઈ પણ રીતે કરડે તો એનો ઈલાજ છે. એના ઝેરને તમે ઉતારી શકો, વીછી થાય તે ઉતારી શકો, પણ કોકના દ્વારા બોલાયેલા કાનના શબ્દોમાં જે ઝેર ઉમેરાય એનો ઈલાજ કોઈ પાસે નથી. હે? અને એ ઝેર ઉતારવા માટે તમારી અંદર તમારાપણું, જે બદરાયુભાઈએ જે વાત કરી અધ્યાત્મની, એ હશે તો તમને ના જે ઝેર ચડશે ના એ ઝેર ઉતરશે. તમને એ ઝેરની કોઈ અસર જ નહીં. આટલા સરસ ભેગા થવાનો, દર શનિવારે આવવાનો, આખા ભજન છે ને, તમે આપણે આમ જુઓ ને તો આપણે શાસ્ત્રને ધર્મને સરસ રીતે માન્યા જ નહીં. અહીંયા બેઠેલા તમામ લોકો હનુમાન ચાલીસા કરતા હશે. તમને બધાને ખબર છે કે આપણે કેવું ભજન ગાઈએ છીએ કે રામને ઋણી રાખ્યો. એક તો એવું પૂજ્ય નારાયણ સ્વામીનું એક ભજન છે. ભગવાનના રામા અવતારમાં હનુમાનજીએ જેટલું એમની માટે કર્યું એટલું કોઈએ ન કર્યું. અનહદ ભાવ ભગવાનને હનુમાનજી માટે થયો કે હનુમાનજી હનુમાન હું તારી માટે શું કરું, હું તારી માટે શું કરું, તું મારી માટે કેવો છો, કેવો છો. ભગવાનને ઉપમા નથી જડતી કે હનુમાનને કોની સાથે સરખાવું. પછી એણે કીધું તુમ મમ પ્રિય ભરત સમભાઈ, કેવો ભરતના જેવો. ભરતથી આગળ નહીં, ભરતથી પાછળ નહીં. તમારા ગમે એવા ભાઈબંધ હોય, ગમે એવા કાળા સમયમાં આગળ રહ્યા હોય, એ ભાઈ જેવા હોય, ભાઈ કરતા આગળ ન હોય, એ તમારો પરિવાર. એટલે પરિવારનું મહત્વ. પણ મેં કીધું કે આપણે તો બોલવાનું હોય ને, રટડ કરવાનું હોય ને, સમજવાનું થોડી હોય. થોડા ખોલવાના હતા એ પાનાઓને, ખોલીને જુઓ. બાપુ ઘણી બધી વખત એમ કહે છે ને આપણે કે સ્વીકૃતિ રાખો, સ્વીકૃતિ રાખો. શું કામ? કારણ કે તમારી અંદર આજે ખરાબી છે, પણ આવતા દિવસોમાં તમારા અંદર મસીહા પ્રગટેવી શક્યતા છે, એટલે હું તમને સ્વીકારું છું. ઘણી બધી અહીંયા બેઠેલા ઘણા બધાને વિચાર આવતા છે કે આવા ખરાબ માણસો કેમ બાપુની આજુબાજુ રહેતા હશે, બાપુ આવાને કેમ સ્વીકારતા હશે, આવા વ્યસન છે તો કેમ સ્વીકારતા હશે. પણ એક વસ્તુ યાદ રાખજો, સ્વીકૃતિ સહમતિ નથી. હે? સ્વીકૃતિ એ સહમતિ નથી. અને બીજી વસ્તુ કે અમુક લોકો છે ને, જીસસની કહેવત છે, જીસસની એવી વાર્તા છે બાઇબલની. એક વખત જીસસને એક બીજા ગામમાં એક મોટા વેપારી જમવા માટે બોલાવ્યા કે આજે તમારે અમારા ઘરે જમવાનું છે. એટલે જીસસ જ્યારે ગામમાં પ્રવેશે છે તો પાદરમાં થોડાક તોફાની છોકરાઓ બેઠા હોય. પછી તોફાની છોકરાને કહે કે કેમ તમે અહીંયા બધા બેઠા છો, હાલો આજ તો ગામમાં મોટું જશ્ન છે અને જમણવાર છે.
એટલે ઓલા છોકરાએ કીધું કે અમે લોકો બધા થોડા ગુનેગાર જેવા છે, ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકો છે, એટલે અમને આવવાની ના છે. એ કે પણ હું છું ને, હું ચીફ ગેસ્ટ છું, હું કહું એટલે તમે મારી યાર હાલો. એ ચાલે છે બધા. ઓલા શેઠને ખાસ મજા આવતી નથી ઓલા તોફાની છોકરાઓને જોઈ. થોડીક વાર તો સહન કરે છે જીસસને એ છોકરાઓ સાથે, અને પછી થોડીક વાર પછી જીસસને એમ સાઈડમાં બોલાવીને એમ કહે છે કે આને જેને તમે સાથે લાવ્યા છે ને એ સારા માણસો નથી, એને આ આદત છે ને આ ઓલી તકલીફ છે ને આ ઓલી તકલીફ છે. ત્યારે જીસસ એક વાક્ય બહુ સરસ કહે છે કે હું છું ને, હું તો ભરવાડ છું, જે માંદા ખેતાઓ હશે ને એને તું તેડી લઈશ, એના ઉદ્ધાર માટે હું પૃથ્વી પર આવ્યો છું. એટલે ક્યારેક કોઈ વ્યક્તિની અંદર ખરાબી હોય એની સ્વીકૃતિ તમારે એટલા માટે રાખવી છે કે આજે નહીં, કદાચ કોઈક કારણસર આનામાં રામ નામનું ટીપું પડે ને આની અંદરનો પરમાત્મા જાગી જાય તો એટલા માટે જડીબુટીઓ દેવા આવ્યા છે. ત્યારે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને વિનંતી છે કે ક્યારેક એવું બને કે કુટુંબમાં ઘણા બધા એવા વ્યક્તિઓ, એવા પાત્રો હોય કે જે ન આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમે. જો ઉપરવાળા હજી એને હાંચવી રાખ્યા છે એનો અર્થ કે ઓલાને શ્રદ્ધા તો છે કે હજી કદાચ હારો થઈ જાય. ભદ્રભાઈ કીધું કે કોરોનામાં આટલા બધા મર્યા, કા હું ને તમે ન મર્યા? જે લોકો એમ કહેતા કે હમણાં ભગવાન લઈ લે તો હમણાં વહી જવું છે, એ બધા દાદા દાદી ઓહળિયા પીવા માંડ્યા હતા. હે બધા પીવા જ માંડ્યા હતા ને, કોઈ બાકાત નહોતું. કેટલો જીવ વાલો છે. કોઈ એ તમે એવા દાખલા સાંભળ્યા હતા? કોઈ વૃદ્ધે એમ કીધું હોય કે મારો ખાટલો તમે તાર ખાલી કરી દો, એટલે જુવાનને લઈ લે. ના, એવું કોઈ નથી કર્યું. એનો અર્થ કે જીવ તો બધા જ વાલો છે. પણ કોરોના કાળ પછી પણ જો મને તમને જીવતા રાખ્યા હોય એનો અર્થ ક્યાંક એ છે કે ઓલાને હજી શ્રદ્ધા છે કે આજે નહીં તો કાલે આની અંદર કેવો માણસ ઉદવશે કે જેની માટે મેં પૃથ્વી પર મોકલ્યો હતો. તમારી પાસે હજી એવું કોઈક સારું કામ કરાવવાનું એને લાગે છે કે આ માણસ છે. આવા મોટા મોટા આંકડા સાંભળીએ ને કે ભાઈ 7,000 વૃક્ષો ને 10,000 વૃક્ષો, સાહેબ તમારા આંગણાનો તુલસી ક્યારો સુકાઈ ન જાય એટલી તમે સમજ રાખો ને તો એક જંગલ બચાવ્યા બરાબર જ છે. પણ આપણા બધાનું એવું છે કે આપણે આખી શેરી વાળવા જઈએ, આપણું આંગણું એવું ને એવું રહીએ, બહાર અનેક લોકોને ખબર પૂછતા રહીએ, હોસ્પિટલમાં જતા રહીએ, પણ આપણા દાદાને તાવ હોય ને આપણને ખબર ન હોય. ગામને સારું કરવા માટે જો તમે કોઈ પણ પ્રકારની સારી પ્રવૃત્તિ કરી, ધર્મની હોય કે સેવાની હોય, તો ત્યાંથી તમને રિવોર્ડ મળે એવી કોઈ અપેક્ષા ન રાખતા. કારણ કે એ તો કહે કે થોડી મારી માટે હતું, એ તો ઓલાની નજરમાં આવવા માટે હતું, ઓલા એવોર્ડ માટે હતું. સાદી વાત છે સાહેબ. એને રાજી કરવા માટે જે કર્યું હશે, અને ક્યારેક તમને એવો વિચાર પણ આવી જાય કે મારી આટલી સારાના પડઘા મને કોઈ દિવસ મળ્યા જ નહીં, મેં આ વ્યક્તિ સાથે આટલું બધું સારું કર્યું તો એણે મારી યારે ખરાબ કર્યું. એવું આપણને થઈ જાય, સ્વાભાવિક છે, માણસ છે, શું કામ ન થાય ભાઈ? આપણે થોડાક હિમાલયથી આવ્યા છે, થાય એવું થાય. પણ એ સમયે તમે એ વસ્તુ યાદ રાખો. પણ આમાં કેવી તકલીફ છે, ભદ્રાયુભાઈ સાથે મેં સારું વર્તન કર્યું એટલે ભદ્રાયુભાઈએ મારી સાથે સારું વર્તન ન જ કરવા. હું એવું નથી વિચારતી કે ભદ્રાભાઈ ભલે મારી સાથે, પણ ઈલાબેને કોઈ કારણ વગર મારી સાથે સારું વર્તન કર્યું, ઓલાએ ભરપાઈ તો કરીને કોઈને કોઈક જગ્યાએથી તમને સારું વર્તન મળી ગયું કે નહીં? એટલે તમારા સારા વર્તનના પડઘા ન પડે એવું બને જ નહીં, જુદી જગ્યાએથી એના પડઘા તમને સંભળાય, એટલું છે. બાકી આમાં કાંઈ એવું નથી. ખોટું ભગવાનથી બીવું નહીં, મોજથી જીવો. મેં કીધું કે આપણા કોઈ એવા મોટા પાપ નથી, આપણે કાંઈ એવું આત્મા ન જડે તો કાંઈ નહીં, તમને હાણસી મળી જાય તોય ઘણું છે. ખાઈ પીને જલસા કરો, પણ હા, કોકના જલસામાં વચ્ચે ક્યારેય ન હોય. બરાબર? મને જે સમજાતું નથી એ ખોટું છે એવું નહીં. આપણે એવું છે, અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમને તમારો ઈશ્વર મોટો અને કોકનો ઈશ્વર નાનો લાગે ને ત્યારે માનજો નથી તમને એનો સમજાણો, નથી તમને તમારો જડે. તને તારો મુબારક ને મને મારો મુબારક. જ્યારે આપણને આપણા ઈશ્વરમાં શ્રદ્ધા ન રહીએ ને ત્યારે કોકના ઈશ્વરમાં ડાઉટ લાગે. રાધર તમને તો દરેકની અંદર તમને એ જ દેખાવો જોઈએ, દરેક રંગની અંદર એનો રંગ દેખાવો જોઈએ. પણ આમાં એવું છે કે આપણે જુબા કેસરી કઈ રીતે બોલીએ છીએ? માવા ખાય.
અને અહીંયા બેઠેલા તમામને જો આપણે અહીંયા ધારો કે નક્કી કરે ને આખો આપણો સમાજ કચ્છી કે આપણે બધાએ હવે હરિદ્વારનો એક પ્રવાસ કરવો છે, આટલો આધ્યાત્મિક 2 વક્તાઓ બોલી ગયા, આપણે થોડુંક હવે ભદ્રાભાઈ કીધું કે એકાંતમાં એટલે હિમાલયના એકાંતમાં આપણે યોગ કરવા જાય. એટલે એ બધા નક્કી કરે કે આપણે બસ કાઢવાની છે હરિદ્વાર ઋષિકેશ. એટલે અહીંયા બધી બહેનો નક્કી કરે કે જો થેપલા છે હું લઈશ, અથાણું તું લેજો, ચટણી હું લઈશ, મુખવાસ તું લેજે. અને ભાઈઓ શું નક્કી કરે, ખોપારી હું લેજે, ચૂનો તું લેજે, વિમલ તાર. એવા ભાગ પડે. અહીંયા બેઠેલા તમામ ભાઈઓની વિનંતી છે કે વ્યસન ન છોડી શકો કાંઈ વાંધો નથી, પણ નવા ઊભા ન કરતા. કે તમે માવો ખાતા હોય જે ન ખાતા હોય ને એટલે કે ખોપારી તો લે, ખોપારી ખાવા જેવી છે, કોલેસ્ટ્રોલ આનાથી દૂર થાય, એમ કરી કરીને ટેવ પડતા રહે. રાધર એ લોકોને કહેજો જો મારાથી છૂટીતું નથી, આ કરવા જેવું નથી, એટલો તો સ્વીકૃતિ રાખો. હાલો ન છોડો એવી અમે તમારી પ્રત્યે અપેક્ષા નથી રાખતા, પણ આટલો ધર્મ તો નિભાવો કે ખોટા કોકને ધર્મના રવાડે ન ચડાવો, એટલો તો રાખો. અને બીજું એણે એવી સરસ વાત કરી ભદ્રાયુભાઈ કે તમે આ અહીંયા ચડાવો, તમને ઈશ્વરમાં એના ચરણે ચડાવેલું ફૂલ લાગે, અને ડાળી ઉપર ઝૂલતું ફૂલ તમને એના ચરણે ન લાગે ને તો એ ફૂલ છે તમારી જોવાની, એના જ ચરણે છે, એનું બૃહદ આખું સ્વરૂપ છે. એમને કેવી સરસ વાત કે નિરાકારમાં તમને દેખાવું છે, કોઈ આકાર વગર તમને એ આભાસ થવો જોઈએ. પણ એ ક્યારે થાય, ક્યારેક આંખ બંધ કરીને જાતમાં જોયું હોય તો આંખ ફાડી ફાડીને કોકના ખિસ્સા જોયા હોય ને એમ ન ચડે. અને આ મોહ અને માયા ને એવા બધામાં ન પડો, ફૂલ કમાવું જ. અધ્યાત્મ અને ધર્મની વાત આવે સૌથી બધાને એમ થાય કે આ બધી માયાના કારણે આ બધા મોહ માયા છે. નારે ના, ફૂલ કમાવું, પૂરી જવાબદારી. તમે કમાણા હશો, એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જેટલા સારા કામો છે ને એ કોક સમૃદ્ધ વ્યક્તિના કારણે જ થાય છે, બાકી આવી હોસ્પિટલો ઊભી નહીં થાય ભાઈ. હે તમે તે તમારા ચપ્પલની અંદર સેફ્ટી પિન મારીને ફરવાના હતા હોય તો તમે હું સમાજનું સારું કરવાના હતા? તમારી તે તાવડી ટેકા લઈ ગઈ હોય તમે કોને દો? 2 પૈસા કમાણા હશો, 2 પૈસા વધુ હશે તો સમાજનું ભલું કરી શકશો, કોકની ફી ભરી શકશો, કોક વિધરાનું ઘર લાવી શકશો. એટલે તમારા સંતાનોને ક્યારેય એમ ન કહેતા બેટા ન કમાવું જોઈએ, હા એને લોભિયા ન કરતા. એક વસ્તુ યાદ રાખજો, તમારી કંજુસાઈ છે ને એ કરકસર નથી, એ ભૂલ ન કરતા. તમારા સંતાનોને ખૂબ સંપત્તિ કમાતા શીખવો, પણ હા સાચા રસ્તે. એ સંપત્તિને લક્ષ્મીનું સ્વરૂપ અપનાવતા શીખો, એને 10% કાઢતા શીખવાડો, અને કહો વધુ ને વધુ કમા બેટા, જેથી તારા લીધે સમાજને વધુ સુંદરતા મળે. હજુ કહું છું કે જેટલી સંસ્કારી વ્યક્તિ સમૃદ્ધ થશે એટલો જ સમાજ છે ને એમાં સંસ્કૃતિ ટકેલી રહેશે. તો એ સાચા રસ્તે વાપરશે ને. ચોક્કસ જમણવાર કરો, જલસા કરો, મોજ મજા કરવા જ જેવા છે ભદ્રાભાઈ. એ કરવા હાટો તો આવ્યા છો, ધગો ખાવા આવ્યા છે? બધા જ જીવનના સ્વાદ લ્યો, એક પણ સ્વાદ નહીં કાઢો. પણ હું જે સ્વાદ લઉં એ જ તારે લેવાનો, એવી જીદ નહીં, એવી જીદ નહીં. મને આ રીતે સમજાડું છે જીવન, તો હું આ રીતે જીવીશ. અને થોડા સાવ સાચું કહું ને કે 2 વ્યક્તિઓ વચ્ચે પણ થોડોક પ્રેમ હશે ને, જો હું તો અનેક વાર કહી શકીશ કે આ પૃથ્વી પર મને સૌથી વધુ પૂજ્ય મોરારી બાપુ ગમતા હોય તો એક કારણ કે એને સત્ય, પ્રેમ અને કરુણા છે. પ્રેમ અત્યાર સુધી કોઈ સ્વીકાર્યો જ નથી. આ પૃથ્વી પર પ્રેમ એક જ ધર્મ છે, બાકી તો બધા જ સંપ્રદાયો છે સાહેબ, માનો કે ન માનો. તમને જો તમારું અધ્યાત્મ એકબીજા સાથે પ્રેમ, મૂફ, લાગણી દર્શાવતા ન શીખવાડતું હોય એનો અર્થ એ છે કે તમને સમજાણું નથી. પ્રેમ અને લાગણી 2 વ્યક્તિઓ, પતિ અને પત્ની વચ્ચે જ નથી તો બાળકોમાં ક્યાંથી આવે? અને બાળકોમાં ન આવે તો પરિવારમાંથી ક્યાંથી આવે? કુટુંબમાંથી ક્યાંથી આવે? સમાજમાંથી ક્યાંથી આવે? આપણે બધાનું બહાર સારું કરવું છે, ઘરનું નથી કરવું. આ તકલીફ આપણે બધાની એ છે કે અંધારું હોય છે એટલે હું આખી શેરીમાં દીવો કરીને આવું છું, અને સાંજ પડે જ્યારે મારા ઘરે આવું ત્યારે એટલે હજી અહીંયા આપણા ઘર તો અંધારા છે. એવું ન કરે. એક છોકરાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેવી રીતે આ આખી પૃથ્વીની ઉત્ક્રાંતિ કેવી રીતે, એટલે પપ્પાને પૂછ્યું પપ્પા આપણે કેવી રીતે પૃથ્વી પર આવ્યા? એટલે પપ્પા એમ કીધું કે જો બેટા પહેલા છે ને 1 કોષ થયા, પછી 2 કોષ થયા, અને આમાં કરતા કરતા પછી વાંદરા થયા, વાંદરામાંથી આપણે માણસો. હવે આટલું બધું છોકરાને યાદ ન રહ્યું લખતી વખતે, એટલે એને મમ્મીને પૂછ્યું
કે મમ્મી આપણે કેવી રીતે પૃથ્વી પર આવ્યા? એટલે મમ્મી એમ કીધું કે આદમ અને ઈવ બે હતા અને એમાંથી આપણે બધા થયા. છોકરાને બીજું કંઈ નહીં પણ ઓલો વાંદરો યાદ રહી ગયો. એટલે એને મમ્મીને કીધું, મમ્મી પપ્પા તો એમ કહેતા હતા કે આપણે બધા વાંદરામાંથી આવ્યા. તો મમ્મી એમ કીધું કે એની સાઈડનું હતું, અમે તો આદમથી યુથી જ આવ્યા. એના તારા પપ્પા વાળા છે ને એ બધા વાંદરામાંથી આવ્યા. હવે ધીમે ધીમે તમે જીવનના પાઠે ત્યાં જુદાપણાથી ભણાવતા હો અને પછી તમે એવું નક્કી કરો કે આપણે એક ધર્મમાં, એક સંપ્રદાયમાં, એક અધ્યાત્મમાં, એક જીવનમાં તમારા બે વચ્ચે જ એટલું નદીપણું નથી કે તમે બાળક સુધી પાસ ઓન કરી શકો. પહેલો મારી જીભથી શરૂઆત થાય. મારામાં મીઠાશ હોય તો મારો આખો પરિવાર સરેન્ડર થાય. અત્યારના વૃદ્ધો તો છે ને તો વડલા જેવા છે, એની છાંય નીચે મોટા થવા જેવું છે. વાર્તાઓની જેમ તમારી સભ્યતા અને સંસ્કૃતિ કહો તો બાળકો જોડાયેલા રહે, તો એને ભાવ સમજાય, તો એને લાગણી સમજાય, તો એને ધર્મ અને અધ્યાત્મ સમજાય. એને અત્યારથી જ સમજાવો કે આ જગતમાં જે છે એ બધા જે ભગવાન કહીએ ને એના જ આ અંશો આજુબાજુ આટલા છે. કાંઈ બહુ ખોટા રવાડેને ચડાવો જ નહીં કે જેથી મોટો થઈને કન્ફ્યુઝ થાય. એને સમજાય જ નહીં કે મારે કયા ભગવાનને માનવાનું, કઈ વિચારધારાને માનવાનું. કારણ કે આપણી જ કન્ફ્યુઝિંગ હતી. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ જોશો ને, તમારી યુવાનીમાં તમને જે ગમતા હતા ને એનાથી ત્યાં તમને જુદા ગમે છે. તમે તમારા શ્રદ્ધાના ઠેકાણા એકલા ન રાખ્યા હોય તો પછી આવનારી પેઢી ઉપર ન રાખો, પછી અંધશ્રદ્ધાના મુદ્દાઓમાં જતા છે. અને ધીમે ધીમે અત્યારે તમે જુઓ, પહેલાં કરતાં વધુ લોકો અંધશ્રદ્ધાળુ છે. અત્યારે કેમ આટલા આ યુગની અંદર એક યુગ અહીંયા ભારતમાં એવો છે કે જે એઆઈની ચિંતા કરે છે અને એક બાજુ તાંત્રિકોની ચિંતા આપણે કરવાની થાય છે. અહીંયા મંગળયાન મોકલતી સ્ત્રીઓય છે અને ડાકણના નામે સળગાવે તો સમાજ પણ છે. એનો અર્થ એ છે કે અંધશ્રદ્ધાઓ હજી કેટલી બધી છે. હજી આજે એવું માને છે કે દાણા નાખીને આપણે અમેરિકાના વિઝા મળી જાય. દાણા નાખીને મળી ગયો તો ઈ નો વયા ગયા હોય, એવું ગમે દાડા નાખવા રહીએ. એટલી સાદો પ્રશ્ન તમે તમારા બાળકના મગજમાં નાખશો ને તોય તમારા ગયા પછી તમારે ખાસ ચિંતા નહીં કરવી પડે કે આ શું કરશે. એ ચિંતા તમને ને મને એટલા માટે છે કે આપણને જ આપણા રસ્તા ઉપર શ્રદ્ધા નથી, તો તકલીફ શું થાય. અહીંયા બેઠેલાને તમામને વિનંતી છે, ફરીવાર બાપુના શબ્દ તમને યાદ કરાવો કે તમારા સંતાનોને શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ આપતા જજો, તો એ ભરોસાની નામથી આખું ભવસાગર પાર કરી શકશે. બાકી આ ખબર નથી કેટલા ચક્રો કેટલા, એમાં કાંઈ પડતા નહીં. તમારો આ એક ભવ મજાનો જાય, તમારા ગયા પછી તમારી ગેરહાજરીમાં એ લોકો તમને મિસ કરવા જોઈએ. એટલું ને એવું જીવી જાવ ને. સાદી વાત કે આપણી શ્રદ્ધાંજલિની બેઠકમાં કોઈ આપણા વિશે ખોટું ન બોલવું પડે ને એટલું સાચું જીવી જવાય. હું મરી જાઉં ને પછી બે જણા કે નેહલબેનનો સ્વભાવ બહુ સારો હતો, પાછળ બેઠેલી 3 બાઈ ખૂણે હવે આપણને ખબર છે કેવો સ્વભાવ હતો. એની બદલે 2 જણા એમ કેવા જોઈએ તમને તો આટલી ખબર, મને તો ઓલી એ ખબર છે. અમુક વસ્તુ એને જોવા માટે રાખી હશે ને તો એ ઉગીને ક્યાંક ને ક્યાંક નીકળશે. બસ એવી તમારા બધાયની ધર્મની, અધ્યાત્મની અને પ્રેમની સમજ સવાઈ થઈને તમને મળે અને એના ફળો તમારા સંતાનોની પેઢીઓ લડતી થાય. અને આમ તો જુઓ ને તો પેઢીઓના જ આપણે અત્યારે લડી રહ્યા છે. કોના ભાગનું તમે ખાવ તમને ક્યાં ખબર છે. આપણને એવું છે, એમને કીધું કે નિમિત્ત કોક છે આપણને બનાવે અને રોજ ઉપરવાળાને પ્રાર્થના કરો કે મારી પાસેથી એક કામ, સારા કામ જે લેવાના હોય તારા બાજુવાળા નહીં મારી પાસેથી જ લેજે, કે જેથી આવીને હું ઉપર થઈને કોલર ઊંચા કરી લઉં, કેમ બોસ આપણે તને ગમે એવું જીવીને આવ્યા છો, ખોટી માથાકૂટ ન જોઈએ, ચોપડા બોપડા ખોલતા નહીં. એવી શ્રદ્ધા હોવી જોઈએ તમને તમારા કામ ઉપર. એ ક્યારે આવે કે તમારા કર્યા પછી તમે 3 વ્યક્તિઓની જે રડતા લોકોને હસતા કર્યા હોય તો તમને આવે. આખા દિવસમાં તમે રાત્રે ઘસઘસાટ સૂઈ શકો અને સવારે ઉઠતી વખતે તમારી પાસે ઉઠવાનું કારણ હોય ને એવું એકાદ કારણ ગોતી લ્યો ને તોય ત્યાં અધ્યાત્મ તમને સમજાયું. આ કારણ જડ્યા નથી ને એના ડખા છે. ઘણા લોકોને નાની ઉંમરે મળી જાય અને ઘણાને 80 વર્ષે નથી ખબર પડતી કે એની હાટું મને કયા કામ માટે મને અહીંયા મોકલ્યો હતો.
આપણે સેલ્ફી બધા જ પાડીએ છીએ, પણ અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓ સેલ્ફી જોતાથી સેલ્ફને જોતા નથી. જોવા જેવું તો એ તમે અહીંયા બેઠેલા ઘણા બધા હશે, લગભગ છેલ્લી વાત કહીને મારી વાત પૂર્ણ કરો, લગભગ 2 તાળાવાળા લોકો છે, 2 તાળામાંથી પસાર થઈ ગયા હશે. તમે જનરલી 40, 41, 42 વર્ષના થાવ ને એટલે તમને 2 તાળા, ત્યારે તમને પહેલી વખત કુદરત ટકોર કરે છે કે 2 તાળામાં શું થાય, તમે નજીકનું જોવા માટે તમારે ચશ્મા પહેરવા પડે, દૂરનું તમને દેખાઈ જાય, નજીકના જોવા માટે તમારે ચશ્મા પહેરવા પડે. એ તમને કુદરત સિગ્નલ આપે છે કે બહુ દૂરનું જોયું, હવે નજીકનાને જોઈ લે, ચહેરા તને આજે મળે કાલ ન મળે, કરચલિયા છે તો વાંચી. એ ચશ્મા એટલા માટે તમને આપે છે કે લગ્ન વ્યવસ્થાઓ કઈ રીતે ટકે, સાદી કઈ રીતે ટકે. લોકો એવું માને છે કે હવે લગ્ન વ્યવસ્થા નથી ટકી તો જ પ્રશ્ન પૂછાણો હશે. અહીંયા જે આ પેઢીને લગ્ન વ્યવસ્થા એટલા માટે નથી ગમતી કારણ કે એની પાસે સારા લગ્નના ઉદાહરણો નથી. એને એવું લાગે છે કે આ કામ કરવા જેવું નથી, ગમે એ કરે પણ આ ન કરે. કારણ કે આપણે એમની પાસે લગ્ન જીવનના કકળાટ જ કર્યો છે. પુરુષોએ જવાબદારીનો કર્યો અને સ્ત્રીઓએ સહન શક્તિનો કર્યો. આ સહન કરવું પડે ને આમ કરવું પડે ને આ કરીએ એટલે આપણું જતું કરે ને આપણી સ્વતંત્રતા વધતી જાય. એને તમે આવી બધી વાતો કરો પછી એને શું કામ લગ્ન કરવા હોય, કરે શું કામ લગ્ન? અત્યારે જો આર્થિક સ્વાતંત્ર્ય માટે તો કોઈ લગ્ન કરવા પડે બંને, દીકરીઓ પણ પોતે કમાય છે. પહેલાં એવું હતું કમાવા માટે નહીં, હવે તો બંને કમાય છે, તો એની માટે તમારે કરવા નથી, સલામતી તમારે કરવા માટે નથી કરવાની, તો લગ્ન કરવા શું કામ જોઈએ? લગ્ન કરવા એટલા માટે જોઈએ કે અડધી રાત્રે તમને ઊંઘ ન આવે, તમે પડખા ફરતા હો ત્યારે એક અજાણ્યો હાથ તમારી માથે આવીને આમ હાથ ફેરવીને પૂછે કે કાંઈ થાય છે, એ માટે. પણ એ ઉદાહરણ એણે જોયા નહીં એટલે સંબંધનું મહત્વ, સાથે રહેતી વ્યક્તિનો સાથનું મહત્વ એને સમજાણું નહીં. આપણે શું દેખાડ્યું તો કે આ બધા માટે, જો ઘર માટે, પૈસા માટે, ઓળખ માટે લગ્ન કરવા, એ તો મારા કાંડે કમાય, મારે કે એના માટે પતિ લાવવાની જરૂર છે, એ મારે કેમ એના માટે પત્ની લાવવાની જરૂર છે. આપણે આ સમજાવવાની જરૂર હતી. અને હાઈટ ઓફ ઇટ એ છે કે તમે દીકરીના કે દીકરાના લગ્ન કરવા જાઓ ત્યારે સંપત્તિ ગોતો છો ને કાં સૌંદર્ય ગોતો છો. તમારા બધાની આત્મા વાતો સંસ્કારની કરવી છે, પણ જમાઈ કે દીકરી ગોતવા જાય તમે કોઈ સંસ્કાર નથી ગોતતા, ગોતો જ. અને સૌથી વધુ નવાઈની વાત એ લાગે કે જે સસરાને જે પ્રોપર્ટી કરવામાં જિંદગીના 50 વર્ષ ગયા હોય, એ સસરા જમાઈ પાસે તરત જ એવી કરે કે આટલા મને 50 વર્ષ ભલે વહી ગયા પણ અત્યારથી આટલી પ્રોપર્ટી હોય તો અમારે જમાઈ દેવું છે. તમે જ એ પેરામીટર નીચે લાવો તો પછી તમે એ પેઢી પાસેથી ક્યાંથી એવી અપેક્ષા રાખી શકો? સંસ્કાર રાખે, આ રાખે, આ નહીં કરે. આપણે શરતોને આધીન કરીએ છીએ કે અમારી દીકરી આ નહીં કરે, અમારો દીકરો આ નહીં કરે, ઓલું આમ કરે. હવે જે સંબંધ, હમણાં જ એક છોકરાએ મને પ્રશ્ન કર્યો હતો તો ઈમેલમાં કે મેમ મને એવું લાગે છે કે લગ્ન કરતાં પહેલાં હું એક કરાર કરી લઉં અને કરારમાં એવું લખું કે આપણા બેના લગ્ન 2 વર્ષ ચાલે તો તને આટલી પ્રોપર્ટી મળશે, આપણા લગ્ન 5 વર્ષ ચાલે તો તને આટલી પ્રોપર્ટી મળશે, એક સંતાન પછી જો આપણે છૂટા પડીએ તો તને આટલી પ્રોપર્ટી મળશે. હવે તમે વિચાર કરો કે જે સંબંધ નિસ્વાર્થથી બધાથી પર જઈને બિનશરતી રીતે જીવવો જોઈએ, એ સંબંધમાં આપણે શરતોને આધીન તો શરૂઆત કરવા માંડ્યા. આટલું હોય તો આમ કરવા. શું કામ? કારણ કે અત્યારે સૌથી પહેલાં બધાને ચિંતા થવા માંડી. આ સમાજની બહુ ખરાબ વાસ્તવિકતા એ છે કે હવે લગ્ન કરતા પહેલા કોઈ મા બાપ પોતાના સંતાન નામે પ્રોપર્ટી નથી કરતા. ખાજુ ઉતરી જાય તો નામે કરું, નહીં તો વયું જાય છે, દેવું પડશે. 2 દિવસ કે 3 દિવસના લગ્ન જીવનમાં અડધા ભાગની પ્રોપર્ટી દઈ દેવાયેલા દાખલાઓ છે. તો હવે આમાં ક્યાં એને સંબંધ ઉપર શ્રદ્ધા રહી, ક્યાં લગ્ન વ્યવસ્થા ઉપર શ્રદ્ધા રહી? સોરી ટુ સે, અહીંયા બેઠેલી તમામ દીકરીઓ જે સક્ષમ છે એ ક્યારેય એવું નથી વિચારતી કે ભાઈ હું મારી રીતે પગભર છું, હું ભણેલી છું, શિક્ષણ, મારે હું કામ તારા પૈસા વાપરવા જોઈએ? ભાઈ તમને
ભણાવ્યા ગણાવ્યા જ એટલા હતા કે તમે તમારું ભરણ પોષણ સરસ રીતે કરી શકો. ખોટા કેસ કરીએ અને એમાં આપણે જ જોડાઈએ. રાધર તમારા માતા પિતા કે તમારો વકીલ એમ કહે કે ખોટા બે આમાં કૌંસ નાખો, ત્યારે તમારે કહેવું જોઈએ ભણેલ ગણેલ તરીકે, સક્ષમ તરીકે કે ભાઈ મને આ માણસ સારે ફાવતું નથી, બાકી ખોટા ન નાખતા. હવે જિંદગીમાં જેને પેન ન પકડી હોય એ વ્યક્તિ હાથ ઉપાડે છે એમ કે આવા ખોટા તમે કેસ કરો. હમણાં તમે બધા ટીવીમાં સાંભળો ખોટા કેસના નામે એક પુરુષે આત્મહત્યા કરી. હવે આ બધા તમે શું લાગે છે આ સોશિયલ મીડિયામાં તમારા યુવાન સંતાનો નહીં જોતા હોય, એમ નહીં વિચાર આવતો હોય? અત્યારે જે લોકો પોતાના અત્યારે ગોતતા હશે પાત્રો, અને પહેલો વહેલો આવો વિચાર આવતો, હળો આવું કોઈ ભટકાઈ ગયું ક્યાં જાવ? ક્યારેય ભદ્રભાઈ કીધું ને કે વાત નથી કરતા આપણે, કોઈક વ્યક્તિની જરૂર તમને ને મને શું કામ પડે છે? તમને કપડાં અપાવી દે એટલે નહીં, તમને વર્લ્ડ કરાવી દે એટલે નહીં, તમને ફરવા લઈ જાય એટલા માટે નહીં. ક્યારેક તમારે એકબીજાના અજવાળે આ જિંદગીના અંધારા દૂર કરવાના હોય એટલા માટે એક પાત્રની તમને જરૂર પડે. તમારા ખાલીપાને ભરવા માટે એક સભર પાત્રની જરૂર પડે. તમને ગળે ડૂમો ભરાતો હોય ત્યારે એકાદ વ્યક્તિનો ખભો અને ખોળો તમારી આજુબાજુ હોય તો જગતના ગમે એવા દુઃખ તમને ધીણા લાગવા માંડે. અત્યારે કેમ દરેક વ્યક્તિ જાહેરમાં ભલે મજામાં હોય પણ અંદર ખાને એકાદ પ્રકારનું ડિપ્રેશન લઈને બેઠું છે. હવને ઢોળાઈ જવું, હવને રડી લેવું જોઈએ, એકાદ ખભો કોઈ નિસ્વાર્થ મળે ને તો. પણ તકલીફ એ છે કે જ્યારે આપણને કોઈના સિક્રેટ્સ દુઃખના સ્વરૂપે, શેરિંગના સ્વરૂપે મળે છે, પછી આપણે એને જાહેરમાં જથ્થાબંધમાં વેચવાનું શરૂ કરીએ છીએ.